હેલો ટુ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં થશો. તો આજે આપણે જવાનું છે સરતાનપર બંદર ગામના દરિયા કિનારે, એટલે કે અમારા ગામના દરિયા કિનારે. એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણા વિડીયોમાં નાનો નજારો બતાવો કેવો નજારો છે. તો ચાલો અત્યારે જઈએ આપણે દરિયા કિનારે. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ આપણે સરતાનપર બંદર ગામના દરિયા કિનારે, એટલે કે અમારા ગામના દરિયા કિનારે પૂગી ગયા છીએ અમે. અહીંયા આવ્યા ને તો અહીંયા જો દરિયો ભરાણેલો છે, જો તમે જોઈ શકો છો. ને આપણી હારે બે સાથીદારો છે, પણ એ જો સામે બેઠા છે. તો જો અમારા હરીશભાઈ તરતા શીખે છે રેતીમાં. તો કોને કોને તરતા આવડે છે જરા કોમેન્ટ કરી દેજો. અમારા હરીશભાઈ પાણી બદલે રેતીમાં તરતા શીખે છે. અમારા હરીશભાઈ કે છે કે તરતા આવડી ગયું છે એમ. હવે જઈએ અમે દરિયા બાજુ. અત્યારે પાણી બાણી બધું ભરેલું છે, દરિયો આખો ભરેલો છે, જો તમે જોઈ શકો છો. અત્યારે તો વળતા થઈ ગયા છે પાણી, નકર જો અહીંયા સુધી પાણી ભરેલું હતું આજ અહીંયા સુધી. અત્યારે પાણી વળતા થઈ ગયા છે ને, અત્યારે પાણી જાતા છે, જો તમે. અને અમારા દરિયા કિનારે આવતા તે અમારા હરીશભાઈ નું આમ જો તમે રિએક્શન જોવો તમે અમારા હરીશભાઈ નું. ને આમ જો અત્યારે પાણી વળતા થઈ ગયા છે ને ઓલી બાજુ બે ત્રણ ભાઈ મને ફરવા આવેલા હતા દરિયા કિનારે. અત્યારે જો તમે તો આપણે આવેલા હતા સ્પેશિયલ બ્લોગ. અમારા હરીશભાઈ નામ લખવાનું ચાલુ કર્યું છે દરિયા કિનારે. તો અમારા હરીશભાઈ કે છે સૌ પેલું નામ આવે છે, પણ કોનું સૌ પેલું નામ આવ્યું તો અમને નહીં ખબર. ભાઈ હરીશભાઈ નામ લખવાનું ચાલુ કર્યું છે અત્યારે દરિયા કિનારે. અમારા હરીશભાઈ જો અહીંયા ફૂટબોલ ની પ્રેક્ટિસ કરે છે, પણ ફૂટબોલ નથી પણ બાટેલું છે એને પ્રેક્ટિસ કરે છે અમારા હરીશભાઈ. જો તમે જોઈ શકો છો દરિયા કિનારાની મોજ, ફૂલ મોજ. તો કોણ કોણ સરતાનપર બંદરના ગામના દરિયા કિનારે આવ્યા છે જરા કોમેન્ટ કરી દેજો. અને અમે તો સ્પેશિયલ આવેલા હતા ફોટા શૂટિંગ કરવા માટે, પણ અમારા હરીશભાઈ અહીંયા આવતા નખરા ચાલુ કરી દીધા છે, જો તમે. તો જો અમારા હરીશભાઈ નું રિએક્શન. ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આમ બીજી બાજુ. નાનો પણ તમને નજારો દેખાડું કેવો નજારો છે એમ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ને આપણા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે દરિયા કિનારે નાળિયેર જોવા મળી ગયા. અમારા હરીશભાઈ નાળિયેરનો ઘા કરે છે. અમારા હરીશભાઈ કીધું છે નાળિયેરનો ઘા. તો પાછું નાળિયેર લેવા જાય છે અમારા હરીશભાઈ. ચારે બાજુ પાણી છે, 20 માં એટલું કોરું છે, જો તમે જોઈ શકો છો. ઉડે છે, જો ચારે બાજુ પાણી છે અને 20 માં એટલું કોરું છે, જો તમે. તો આપણે 20 માં કોરું છે એક સાથીદાર તો એક અમારે છે, એક સાથીદાર ખોઈ ગયો છે ગાઈસ. તો જો અહીંયા બધે પાણી ભરાયેલું હતું, પણ પાણી ભરાણેલું હતું પણ પાણી સુકાઈ ગયું છે. આપણે ચારે બાજુ પાણી છે. જો આ ઝાડ દેખાય છે ને એ તમને બંધણ છે, એના દ્વારા લોકો માછીમારી કરે છે, પોતાનું ગુજરાન કરે છે એ માછીમારી કરીને. તો જો આ બંધણ છે, આ તમને દેખાતું હોય છે. તો એ આખો પટ્ટો છે ને ઝાડનો કીતા કૂતાડેલા એ બંધણ છે. અત્યારે બંધણમાં શાક આવ્યું છે. તો અત્યારે તો બંધણ દ્વારા બધા માછીમારી કરે છે. અત્યારે તો આપણે હેરા કરવા આવવાના હતા. હવે જઈએ આપણે બીજી બાજુ. તો એવું બતાવીએ. તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મસવા વાળા બાજુ. તો જો અહીંયા હું તમને મસવાનો નજારો દેખાડતો. તો અહીંયા આ બધા મસવા પડ્યા છે, જેના દ્વારા માછીમારીઓ બધા ફિશિંગ કરે છે અને ફિશ પકડે છે, એટલે કે માછલી ને એવું પકડે છે બધું. આ બધા મસવા છે, તમારે જ્યાં નજર પૂગે ને ના સુધી એકલા મસવા જ છે. તો હું તમને બતાવું અહીંનો જ્યાં સુધી તમે નજર પહોંચે ત્યાં સુધી એકલા મસવા જ છે મિત્રો. તો આપણે અહીંયા આવેલા હતા મસવા એ એટલે તમને પણ નજારો દેખાડો. આને દ્વારા બધા માછીમારો ફિશિંગ કરે છે, માછલી પકડે છે. તો તમે આને હું કહો છો જરા કોમેન્ટ કરી દેજો. અમે તો આને મસવા કહીએ છીએ, તમે શું કહો જરા કોમેન્ટ કરી દેજો. અને મિત્રો આપણે આમાં ગાળામાં થઈને જાય છે બીજી બાજુ. નાનો પણ તમને નજારો દેખાડું, તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા વિડીયોમાં. તો અહીંલો પણ તમને નજારો દેખાડું મિત્રો, કેવો છે એમ નજારો જરા. અને
અને આ મિત્રો આ છે અમારા ગામનો મોટામાં મોટો મથવો. તો તમે જોઈ શકો છો, જો આ છે એમાં બધા માલ સામાન ને એવું ભરેલો છે, ઝાડ ને ફ્રીજ ને એવું બધું ભરેલું છે. અને આ બધા મથવા પાણીમાં છે, જો તમે જોઈ શકો છો ને આ બધા મથવા અત્યારે દરિયાને એન્જોય છે, કેમ કે પાણી વળતા તૂટેલા છે એટલે ફિશિંગ કરવા નથી ગયા. તો આ બધો નજારો તમને જ્યાં સુધી એકલો દેખાય ને ત્યાં સુધી એકલો દરિયો જ છે. અને જો તમે જ્યાં સુધી નજર પોગે ને મિત્રો ત્યાં સુધી એકલા મસવાસ છે. જો તમને દેખાડું તો જો જ્યાં સુધી તમારી નજર પોગે ને ત્યાં સુધી એકલા મસવાસ છે. ને પેલી બાજુ ઓલા ઝાડવા જેવું દેખાશે ને જમવા છે. તો જુઓ તમે નજારો જો ખાલી અત્યારે અમારા સરતાનપર બંદર ગામના દરિયા કિનારે નજારો જો કેવો છે. અત્યારનો નજારો મિત્રો એવો છે ને કે અહીંયા આપણે આવેલા હતા અત્યારે નજારો જ પણ એક નંબર છે. તો ગામના દરિયા કિનારે અને આ પીળાળો દેખાય છે ને મિત્રો એ રેતી છે. આ બધી જ્યાં સુધી તમને ઓલું દેખાય છે રેતી છે. અને જો આ બધી કટ્ટુ પડી ગયેલી છે. આ પાણીના મોજા આવી ડિઝાઇન બની ગયેલ છે. જો તમે તો જો જ્યાં સુધી તમારું ઓલું ભોગે જો આમ જો કેવી રીતે પાણીના મોજા આવે જો અત્યારે આમાંથી પાણી ને એવું નીકળે છે. અને હવે હું તમને ઉપરનો નજારો દેખાડું કેવો નજારો. જો અહીંયા મગજથી ઉડે છે બધી બાજુ. અત્યારનો નજારો પણ એક નંબર થઈ ગયો છે. જો અત્યારનો નજારો તો આપણે એક નંબર થઈ ગયો. આપણે યાર જે સાથીદારો હતા ને કંઈક ખોઈ ગયા છે. જાય તો મને નથી ખબર. અને મિત્રો જે ઓલું તમને દેખાય છે ને સિટી જેવું એ મિત્રો અલંગ છે. જો તો અહીંથી દરિયા કિનારાથી અલંગ પણ ચોખ્ખું દેખાય છે. દરિયા કિનારાથી અલંગ પણ અહીંથી ચોખ્ખું દેખાય. એક નંબર છે. જો તમે ઓલું મંદિર દેખાય છે ને અમારા દરિયા કિનારે પણ અહીંયા દરિયા કિનારે છે. અને આ બધા મથવા છે. જો તમે ત્યાં તો મિત્રો અત્યારે આપણે બીજી બાજુ આવી ગયા છીએ. તો અહીંયા હું તમને દેખાડું કે અમારા ગામના જૂનામાં જૂના વાહન પડ્યા છે. જો આમ જો એક પ્લાબડે પડ્યું છે ને એક ઓલી બાજુ પડ્યું છે. અને આ છે અમારા ગામનો સરતાનપર ગામનો ટાવર. તો એ દરિયા કિનારે જ આવેલો છે મિત્રો. અને જો અહીંયા બધું ઓલું ને જો પેલી બાજુ મથવામાં કામકાજ ચાલી રહ્યું છે. તો હું જો તમને અહીં દેખાડું અમારા ગામના વાહન જૂનામાં જૂના વાહન છે. કેટલા જૂના વાહન છે એ તો આપણને નથી ખબર. તો હું તમને દેખાડું આવેલો નજારો અને વાહન દેખાડું કેટલા જૂના છે એ તો આપણને પણ નથી ખબર. અને જો એક ઓલી પડ્યું છે ને એક અહીંયા છે. આપણી હારે છે આપણા સાથીદાર આપણા ભાઈનો છોકરો હારીતભાઈ. આપણે તો અત્યારે જઈ રહ્યા છીએ એક વાહન બાજુ જે હાવ તૂટી ગયેલું છે. જો આ વાહન હાવ તૂટી જ ગયેલું છે. તો લાકડા બાકડા બધું નીકળી જ ગયેલું છે. જો તમે તો હું તમને અને જો મિત્રો આ છે વાહન જે હાવ તૂટી જ ગયેલું છે. જો તમે જોઈ શકો છો. જો તમે તો બધા લાકડા ને એવું બધું હળી જ ગયેલું છે. આડા ને એવું તો હાવ તૂટી જ ગયેલું છે. ઓલી પર હાવ આખું છે. તો ચાલો ના તમને જો આ વાહન હાવ તૂટી ગયેલું છે. પહેલી ઓલી બાજુ પડ્યું છે ને એ વાહન સારું છે. એ તૂટેલું નથી એટલે તમને નાલો પણ દેખાડું. જઈએ આપણે ના એ બાજુ. તો આપણે જઈ રહ્યા છીએ ઓલા વાહન બાજુ જે વાહન આખું પડ્યું છે. તો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા છીએ બીજા વાહન જે હારે સારું પડ્યું છે. આખું જો તમે સારું છે આમ તો જોયામાં તો પણ ઘણું બહુ જૂનું પણ છે. આ ઘડિયાળના સમયનું વાહન છે એટલે આપણને ખબર નથી કેટલું જૂનું છે એમ. તો કેટલું જૂનું છે એ તો આપણને ખબર નથી ને અમારા હારીતભાઈ તો નીરખીને જોવા હારીતભાઈ તો વાહન નીરખીને જોવા. અને હવે મિત્રો આપણે અહીંથી નીકળવાનું છે હવે ઘર બાજુ. તો હવે આપણે આપણે ને આપણા સાથીદાર છે તો આપણે અહીંથી જઈએ છીએ હવે ઘરે. તો
હવે આપણે અહીંથી ઘરે જવાનું છે હવે. તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. અને મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો.